હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. જો આપણે જેમાં COH બનતું તે એમાં જોયું પહેલું, હવે આજે બીજું એસ્ટરીકરણ. જો એસ્ટરીકરણમાં એને કહેવાય ફિશર સ્ફિયર એસ્ટરીકરણ. એસ્ટર બનવાની ક્રિયા તો જો RCOOH પ્લસ R-OH બરાબર. હવે H પ્લસ H2O દૂર થશે. આમાંથી શું થશે? H2O દૂર થશે. જો હવે અહીંયાથી H બંધ તૂટે, અહીંયાથી OH બંધ તૂટે, અહીંયાથી H તૂટે, અહીંયાથી OH. શું થશે? R સમૂહ ખરો ને, આ Hની જગ્યાએ જતો રહેશે. હવે જો COO H તો તોડી નાખ્યો, એ જગ્યા ખાલી પડી. આ બાજુ જગ્યા નહીં પણ આ બાજુ જગ્યા ખાલી પડી. હવે શું કરે? અહીંયાથી આ બે શું કીધેલું? એક આની પાસે જાય ને એક આ જે છૂટો પડ્યો ને એક એની પાસે જાય. તો આમાંથી આની પાસે જાય છે અને આ OH ખરો ને Hને લઈને જુદો પડી જાય છે. થઈ ગયું H2 દૂર થઈ ગયું. આ થઈ ગયું એમ બરાબર. H2 શું થઈ ગયું? દૂર થઈ ગયું. જો H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. શું બની ગયું? આ બે આલ્કાઇલવાળું બની ગયું. ઓકે, જો RCOOH પ્લસ R-OH H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. શું થશે? H2O દૂર થશે. હવે કેવી રીતના? આ OHમાંથી H બંધ તૂટશે, આમાંથી OH બંધ તૂટશે. આ બંને શું કે આપણે બે આમાં તોડાવી પણ એક આની જોડે જોડાય, એક આની જોડે. તો R શું કે હું આ ઓક્સિજન જોડે જોડાઈશ. OH શું કે હું Hને લઈને દૂર થઈ જઈશ. બરાબર. ઓક્સિજન કે મારો ઓક્સિજન જોડે બને નહીં. હું ઓક્સિજનને લઈ શકું નહીં કારણ કે એ બી મારો વિરોધી, મારો દુશ્મન છે. હું નેગેટિવ છું તો એ બી નેગેટિવ છે. હું સુંદર છું તો એ શું કામ સુંદર છે? હું સુંદરવાળાને લવની છોકરીને એવું કે હું સારી દેખાઉં, પેલી કેવી સારી દેખાય, હું એના કરતાં સારી દેખાઉં, મારે એને જોઈતું જ નથી. છોકરીઓમાં આવું હોય વધારે. તો શું કરે? આવે O માઇનસને લે નહીં પણ જે એના કરતાં ઓછું સારું ને એને લઈ લેશે. તો કોણ છે? R. COO R-. બરાબર. R-. હવે OH રહી લો તો OH શું કે અમારી પાસે તો એક જ છે. આ H પ્લસ રહ્યો. ઓકે, હા હું મસ્ત દેખાઉં છું, સામેવાળી સારી દેખાવી જોઈએ એ નહીં, હું એવી જ છોકરીને લઈશ. તને શું કરી? Hને લઈ લીધો અને છૂટો પડી ગયો. H2O મળી ગયું. દેખી લો. આને શું કહેવાય? બીજી ફિશર સ્ફિયર એસ્ટરીકરણ. એસ્ટર બનવાની ક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.